मंगलम भगवान वीर मंगलम गौतमोघणी मंगलम कुंदार्यो जैन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकं प्रधानं सर्वधर्माणां जैनं जयतु शासनं जैनं जयतु शासनं नमस्मै साराय स्वानुभूत्या चकास्यते चित्स्य भावाय भावाय सर्वे भावान्तरञ्चिदे आत्मरूपयनुपम यद्भूत याहि लखे भवसिन्धुतरो आत्मरूप समय सार कर्ता कर्म अधिकार 144 ગાથાની ચર્ચાની પૂર્વે સારરૂપથી 141 142 સાદી ગાથા પર વિચાર કરી રહ્યા છીએ. એમાં 141મી ગાથામાં નયના પ્રયોગ કરવાની સલાહ આપી. એના પરથી આપણે ચર્ચા ખૂબ કરી. કેમ સલાહ આપી? કેમ કે એક શંકા ઉત્પન્ન થઈ. 2 મિનિટ લઈને આગળ વધી જઈએ ડાયરેક્ટ. કે જ્યારે જીવના પરિણામ ને પૂતગલના પરિણામ ભિન્ન છે, પૂતગલના પરિણામ જીવના પરિણામથી ભિન્ન છે, તે પૂતગલનું કયું પરિણામ લીધું? પૂતગલ દ્રવ્યનું જે કર્મરૂપ પરિણામ છે. કર્મની રચના થાય ને, કર્મ પરિણામ છે, પર્યાય છે. કોની પર્યાય છે? પૂતગલની. પૂતગલનું કાર્ય છે. એમ તો કર્મરૂપ પરિણામ થવું એ પૂતગલનું કાર્ય છે, જીવનું કાર્ય નથી. જીવ કર્મને પરિણામતા નથી. જીવથી કર્મ બનતા નથી. જીવથી કર્મની રચના થતી નથી. જીવથી કર્મનો બંધ થતો નથી. એમ અહીંયા કહેવું છે, જીવના પરિણામોથી. અને જે જીવના પરિણામ છે મોહ રાગ દ્વેષ આદિ, એ કર્મથી થતા નથી. ટૂંકમાં 2 પદાર્થની ભિન્નતામાં એમ કહ્યું. તો પ્રશ્ન થયો કે પછી કર્મથી જીવ બંધાયેલો છે એનું શું? અને જીવ કર્મથી બંધાયેલો છે એનું શું? અમે તો એ સાંભળ્યું છે અનાદિથી જીવ કર્મથી બંધાયેલો છે. તો એના માટે નય વિભાગનો પ્રયોગ કરવાનું કહ્યું. અને 141 ગાથામાં કહી દીધું. શું કીધું? કે વ્યવહારથી જોતા જીવ કર્મથી બંધાયેલો છે, અને પરમાર્થથી જોતા જીવ કર્મથી બંધાયેલો નથી. નિશ્ચયથી જોતા મેં શોર્ટમાં કહ્યું, એમને થોડું વિસ્તારથી કહ્યું હતું. વિસ્તારથી આપણે વાંચી લઈએ ને પછી આગળ જઈએ. જીવના અને પૂતગલ કર્મના એક બંધ પર્યાયપણાથી જોતા તેમને તે કાળે ભિન્નતાનો અભાવ હોવાથી, કોને? જીવ અને પૂતગલ કર્મમાં. જીવમાં કર્મ બદસ્પૃષ્ટ છે એવો વ્યવહાર નહીંનો પક્ષ છે. બરાબર છે. એક બંધારણનો પાર જીવની અલગ અનેક પ્રકારની અવસ્થાઓ દશાઓ જોતા, એ કર્મને લઈને કર્મના નિમિત્તથી થતી દશાઓ જોતા કર્મથી બંધાયેલો છે એ વ્યવહાર નહીંનો પક્ષ છે. એ વ્યવહાર નહીંનું મંતવ્ય છે. એ વ્યવહાર નહીંનો વિષય છે. એ વ્યવહાર નહીંનું કથન છે. વ્યવહારથી જીવ બંધાયેલો છે એમ નક્કી થાય છે. વ્યવહારનેથી એ વાત કહી શકાય છે, એ નક્કી થાય. બરાબર. અર્થાત તો જે બંધાવારૂપ ધર્મ છે, બંધાવારૂપ આત્માનો એક તાત્કાલિક ધર્મ છે, તાત્કાલિક અંશ છે. 2 કહ્યા હતા ને, એક ત્રિકાલિક અંશ ને તાત્કાલિક અંશ. એ તાત્કાલિક અંશ છે, એક અવસ્થા વિશેષ છે, પોઝિશન વિશેષ છે. એ તાત્કાલિક અંશ છે. એ કર્મને ઉદયને લઈને થતી અવસ્થાઓ એ તાત્કાલિક અંશ છે. જીવની સાથે કર્મનો સંબંધ એ તાત્કાલિક અંશ છે. અને જે તાત્કાલિક અંશ છે કયા નયનો વિષય છે? કે વ્યવહાર નયનો વિષય છે. વ્યવહારનો વિષય હોય એમાં શું કરવાનું? એને એ છે પણ એમ નથી, એનો અનુભવ નહીં કરવો, એના માટે જીવન બરબાદ નહીં કરવું, એના માટે ઉપયોગને સમર્પિત નહીં કરવું,
એ જીવવાનો બેઝ એ નહીં બનાવો. બસ એટલું બહુ સાદી ભાષામાં કહું છું. વ્યવહારને એનું નિશ્ચિત કેવી રીતે કરવાનું, બરાબર. અને પછી તરત બીજી લીટીમાં કહ્યું કે જીવના અને પૂતગલ કર્મના અનેક દ્રવ્યપણાથી જોતા, ભલે કર્મનો જીવ સાથે સંબંધ હોય અને એનો ઉદય આવે અને જે પણ અવસ્થાઓ વિશેષ થાય, પણ ક્યારે જીવ કવિ ક્યારે હે ને જળ થતું નથી, જળ ક્યારે ચેતન થતું નથી, અત્યંત ભિન્ન રહે છે. જીવના દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવમાં કોઈ ફરક પડતો નથી. ભલે શરીરની સાથે રહેવાનું થાય ને કર્મ બી ચોટેલા હોય ને ભલે કર્મનો ઘાતી કર્મનો ઉદયમાં જીવમાં ભાવ આવતા હોય, રાગ આદિ મિથ્યાત્વ આદિ, તો પણ અરે મિથ્યાત્વમાં એમ માનતો હોય અનાદિથી આજ સુધી અનંતકાલ ગયો અને એક જ વસ્તુ માને છે કે હું જડ છું, દેહ તે હું છું, એ માને તો પણ એ દેહ થતો નથી. એટલે કર્મના ફળથી પ્રભાવિત થતો નથી. અપ્રભાવી આત્મા કર્મના ફળથી પ્રભાવિત થતું નથી. એ વસ્તુનું સ્વરૂપ છે. અને એ જે એ બતાવવાવાળો જે નય છે, કયો નય છે એ લખ્યું, જીવના કર્મ અબધ સ્પર્શ છે એવો નિશ્ચયનો પક્ષ છે. એ નિશ્ચયનું મંતવ્ય છે, એ નિશ્ચયનો વિષય છે. ખ્યાલ આવે? તો આમ કહીને સમાધાન કરી દીધું. વચ્ચેનો રસ્તો કાઢ્યો ને લોકોને લાગે છે વચ્ચેનો રસ્તો કાઢ્યો. આપણે કોઈ સોદો ના થતો હોય તમારું નહીં ને મારું નહીં એવું નથી. આ કોઈ વચ્ચેનો રસ્તો નથી, આ પ્રોપર રસ્તો. જીતુભાઈ ખ્યાલ આવે કે નહીં? સમજ પડે? આ ખરેખર સમાધાન કર્યું. શું સમાધાન કર્યું? જે બધી આ જે રાગાદી પરિણામ છે, કર્મની સાથે સંબંધ છે, એ બધું છે ખરું, પણ એ વ્યવહારનો પક્ષ છે, એ વ્યવહારનો વિષય સમજ છે. એ બધી તાત્કાલિક આત્માની સમજો વિરાધનાનું ફલ છે. ના ખ્યાલ આવ્યો? આપણી પાસે બહારમાં ઘણા સહયોગો, રૂપિયા, પૈસા, ઇજ્જત, આ બધું શાનું ફળ છે? આત્માની વિરાધનાનું ફળ છે. આત્માની આરાધનાનું ફળ નથી. ટૂંકમાં આ બધી જે છે પોઝિશનો છે કર્મને લઈને, એમાં કાંઈ પ્રભાવિત થવા જેવું નથી, એમાં કોઈ એને ગૌરવ કરવા જેવું નથી, એમાં પ્રાઉડ ફીલ કરવા જેવું નથી, એને લઈને કાંઈ પોતાને કંઈ અલગ માનીને કોઈ ફીલ કરવા જેવું નથી, એમ સમજ. અને આ બધું હોવા છતાં જે અસ્થાયી છે, જતું રહેવાનું છે, સ્વભાવની સાધના કરતાં આ બધું રહેતું નથી. અરે સ્વભાવની સાધના પહેલાં ઉદયના ખેલમાં પણ કાંઈ ફેરફારો થાય છે એને, પણ છતાં જેમાં ફેરફાર જ થતો નથી, જે કાયમ ટકે છે, જે તારી સદાકાલ એને જે આમ સવારે ચૈતન્ય તત્વ ઉત્કૃષ્ટ અને આશ્ચર્યકારી છે, નિજ ચૈતન્ય તત્વ. કેટલી બધી ચર્ચા ચાલી. તો કે એ જે તત્વ છે એ તત્વ વાસ્તવમાં નિરાલું તત્વ છે, શાશ્વત તત્વ છે. એની ઉંમર કેટલી? ચૈતન્ય તત્વની ઉંમર કેટલી? અનાદિ અનંત. અનાદિ અનંત ઉંમર છે. ખ્યાલ આવે કે નહીં? એને ચૈતન્ય તત્વ જ્યાં કોઈ આત્મા જે કોઈ શરીરમાં રહે એની ઉંમર કેટલી? કે આયુ પ્રમાણ. ખ્યાલ આવે ને? આયુષ્ય પ્રમાણ. તો કહે છે કે એટલા માટે આ જેની આયુષ્ય મટી જાય છે એવી ચીજનો આશ્રય ના લેવાય. તો કે આ બે નયોથી તમારું સમાધાન કરી દીધું કે બંધાયેલો છે એટલે શું અને નથી બંધાયેલો એટલે શું. હવે તમારે શું કરવાનું? બસ આપણે અહીંયા સુધી તો આવે જ છે રોજ. હવે શું કરવાનું? બધી ખબર પડી ગઈ, જ્ઞાને જાણી લીધું. હવે તો બસ ખબર પડી ગઈ ને, તો કે આ કરવાનું કે નહીં કરવાનું. હવે જે વિકલ્પો ઉઠ્યા હતા, જે પેલા અસત વિકલ્પોને તો છોડી દે, હવે જે સત વિકલ્પો ઉઠ્યા હતા, જે નયોનો પ્રયોગ કર્યો હતો, નય જ્ઞાનીને હોય છે, પણ જ્ઞાનીએ જે નય દ્વારા નિરૂપણ કર્યું, બતાવ્યું, એવા નયોનો આપણા જ્ઞાનમાં પ્રયોગ કર્યો, નય વિકલ્પ દ્વારા પ્રયોગ કર્યો. અને પછી એ વિકલ્પને શાંત કરવા જોઈએ. કઈ રીતે શાંત કરવા જોઈએ? વિકલ્પમાં જઈને અરે નિર્ણય થઈ ગયો, આ અગ્નિ જે જલાવે છે નિર્ણય થઈ ગયો, ખ્યાલ આવ્યો? તો પછી અગ્નિથી વિરક્ત રહેવું જોઈએ. એનો અર્થ કે વિકલ્પ શાંત થઈ જવો. આ વસ્તુ આ બધું લોજિકલ છે. સમજો? આ પક્ષ છે ને, આ વ્યવહારનો પક્ષ છે, આ નિશ્ચયનો પક્ષ છે. તો થોડું પક્ષ શબ્દ સંબંધી આપણે વિચાર કરવો હતો. તો પક્ષનો અર્થ શું થાય? પક્ષના ઘણા અર્થ થાય છે. અહીંયા માન લો કે પક્ષનો અર્થ શ્રદ્ધાના સ્તર પર બી થાય છે, અને અહીંયા એક પક્ષનો અર્થ થાય છે વિષયની ઓળથી, એને મંતવ્યની ઓળથી. જે નિશ્ચય નય છે, નિશ્ચય નય છે, વ્યવહાર નય છે, એનો પક્ષ એટલે એનો વિષય, એના વિષયનું વિકલ્પ અને વિકલ્પનું જ્ઞાન, આટલી ચીજો થાય છે. ખ્યાલ આવ્યો? પક્ષ એટલે શું? મંતવ્ય.
એ નિશ્ચય એનું મંતવ્ય, એનો વિષય, એનો વિષય શું છે એટલે એનો પક્ષ શું છે, અહીંયા એ અર્થમાં લેવું છે. અને એક અર્થ થાય છે કે નિશ્ચય એનો પક્ષ આવી જાય એટલે એકાંત આવી જાય તો મિથ્યાત્વ થઈ જાય, અને વ્યવહારને એનો પક્ષ આવી જાય તો પણ મિથ્યાત્વ થઈ જાય. બરાબર છે? તો એક પક્ષ એ અર્થમાં છે. હવે જે રીતે અર્થમાં ઘટાવવું હોય ઘટાવી, અને આપણે તો મિથ્યાત્વથી કાં તો ખાલી એના વિષયના વિકલ્પરૂપી અવસ્થા એનાથી નિવૃત્ત થવું છે. બંને રીતે ગુરુદેવશ્રી એમના પ્રવચનોમાં લીધું છે. ખ્યાલ? મુખ્ય રૂપથી તો નય છે એ જ્ઞાનની પર્યાય છે, અને સમ્યક જ્ઞાનની પર્યાય છે, સમ્યક શુદ્ધ જ્ઞાનની પર્યાય છે, જ્ઞાનના અંશો છે. એ તો જ્ઞાન છે, નય જ્ઞાન છે, અને નય પક્ષ રાગ છે. તમે પૂછ્યું હતું ને કે નય પક્ષ શું છે, કેમ નય પક્ષ રાગ છે? કેમ કે એ નયનો જે વિષય છે, જો જ્ઞાનીઓને તો નય હોય છે, અજ્ઞાનીને એ શાસ્ત્રના આધારે આગમ આશ્રિત એ નયોનો પ્રયોગ કરવાનો હોય છે. તો આગમ આશ્રિત એના જે વિકલ્પાત્મક જ્ઞાનમાં નયોને જ્ઞાનાત્મક વિકલ્પ બી કહે છે અજ્ઞાનીની ઓરથી. આ ઘણી બધી બાબતો છે. તો એ તો નય તો એમને પ્રગટ થઈ ગયા છે, નય જ્ઞાન સાચું બી એમને હોય છે, એટલે નયો એમને નિયમથી નિરંતર પ્રગટ હોય છે. નય વિકલ્પ નથી હોતા, એમને નય હોય છે. એમનું ટોટલ જીવન નય પર હોય છે. વ્યવહારના વિષય અને નિશ્ચયના વિષયમાં કેવી રીતે વર્તવું, કેવો વિવેક રાખવો, એનું નામ નય પ્રગટ હોય છે. એક તો વિભાગ રહે છે, વેદજ્ઞાન રહે છે, અને વ્યવહારને એની જે અપેક્ષા એ સ્વીકાર વ્યવહાર તરીકે સ્વીકાર કરવો એટલે એ વ્યવહારની પ્રવૃત્તિ પણ હોય છે. અને નિશ્ચયનો જે વિષયભૂત ભગવાન આત્મા હોય છે એની દ્રષ્ટિને દ્રઢ કરે છે. વ્યવહારમાં પ્રવર્તવામાં વ્યવહારથી વિરક્તા લાવવાની જ વાત છે. ખ્યાલ? વ્યવહાર એ પરમાર્થને જ પ્રેરે છે. જે બી વ્યવહાર કરતા હોય એમાં પરમાર્થના પોષણ માટે જ હોય છે. ખ્યાલ? અહીંયા તો પછી નહીં તો નિશ્ચયાભાસો ઉત્પન્ન થઈ જશે. વ્યવહારનો નિષેધ કરે, કાં તો નિશ્ચયને એનું સર્વથા એકાંત માને, તો બધી ગડબડ થઈ જશે. કે એ લાઈનમાં નથી જોયું તો આપણે બોરીવલીમાં ચાલે જ છે. બરાબર છે? અહીંયા કઈ વાત ચાલે છે કે પક્ષના શબ્દનો અર્થ નય પક્ષ, નિશ્ચય નયનો પક્ષ, વ્યવહાર નયનો પક્ષ. એનો શું અર્થ લેવો? સરળ અર્થ શું લેવો? નિશ્ચય નયનો વિષય, વ્યવહાર નયનો વિષય. હવે એના સાથે જોડું છું. હવે આપણે પ્રયોગમાં લીધું છે ને, એટલે નિશ્ચય નયના વિષયના વિકલ્પનું જ્ઞાન, વ્યવહાર નયના વિષયનું વિકલ્પરૂપ જ્ઞાન, વિકલ્પરૂપ જ્ઞાન એ રીતે છે. તો એ રીતે વિકલ્પરૂપ જ્ઞાન, એ વિકલ્પાત્મક જ્ઞાનમાં આ બધી જે સમાધાન થાય છે, કયું સમાધાન થાય છે? જે વિરોધ ઉત્પન્ન થયો હતો, અને આપણે જીનાગમના કોઈ સૂત્રોમાં આપણને વિરોધ લાગ્યો, એમના નિરૂપણમાં વિરોધ લાગ્યો, તો એના માટે આ નયો દ્વારા વિરોધ મટે છે, અથવા વસ્તુનું સ્વરૂપની સ્પષ્ટતા થાય છે. બરાબર છે? બધા એંગલથી બધી છે ને, આત્મા શુદ્ધ પણ છે અને અશુદ્ધ પણ છે એક જ સમયમાં. ખ્યાલ આવે ને? કોઈ કહે છે કે વ્યવહારનો પક્ષ લઈ લે છે ને, કોઈ વ્યવહારનો પક્ષ કે ભાઈ અમારે તો હે ને, જો વ્યવહાર નયનો પક્ષ, વ્યવહારનો વિષયની તરીકે સમજો. પહેલાં આનો પ્રયોગ લઈ લઈએ. વ્યવહારનો વિષય કે ભાઈ અમે તો એને રાગી છીએ, હે પ્રભુ અમે તો દ્વેષી છીએ, હે પ્રભુ હું તો અજ્ઞાની છું. આપણે ભગવાનની સામે બોલીએ છીએ ને, આ બધું નથી બોલતા? અજ્ઞાની છે, મને તો અત્યારે ઘણું બહુ મોહ છે પ્રભુ, અને મોહથી હું બહુ દુઃખી છું. આ વાત સાચી છે કે ખોટી છે? વ્યવહાર સત છે, ક્ષણિક સત છે, ત્રિકાળ સત નથી આ, હે ને? તો આ વ્યવહારનો વિષય છે, તો વ્યવહારના વિષયથી એને પોતાનું આ સ્વરૂપ બી જાણ્યું એ વખતનું. આ કેવું સ્વરૂપ છે? છોડવા લાયક, ભૂલવા લાયક, મટાડવા લાયક, દ્રષ્ટિમાંથી કાઢી નાખવા લાયક, અપનાવવા લાયક નહીં, જાણવા લાયક માત્ર એ રીતે. બરાબર છે? સાદી સાદી ભાષામાં બતાવવાનું છે. હવે કોઈ એમ કે ભાઈ આત્મા શુદ્ધ છે, હવે એને પક્ષ થઈ જાય તો એનું મિથ્યાત્વવાળો અર્થ લઈએ, પક્ષનો તો મિથ્યાત્વવાળો અર્થ લઈએ તો એનો પક્ષ થઈ જાય, અને એને કહી ભાઈ આત્મા તો શુદ્ધ છે. ભાઈ અત્યારે શાની શુદ્ધતા? એ તો જ્યારે શુદ્ધ થાય ત્યારે શુદ્ધ. ખ્યાલ આવ્યો? હજી એને ખ્યાલ નથી કે આ મને વ્યવહારનો પક્ષ છે, આ એકાંત છે. તમે કહી જોજો કોઈને. ખ્યાલ આવ્યો? એક તો આત્માના એકાંતવાળા જીવો અને એક વ્યવહારના એકાંતવાળા જીવો, આ લોકો તો અત્યારથી શુદ્ધ કહે છે. મુમુક્ષુ તો અત્યારથી આત્માને શુદ્ધ કહે છે. ખ્યાલ આવ્યો? અત્યારથી શુદ્ધ એટલે હાલ શુદ્ધ. તો આચાર્ય કે જ્યારે અશુદ્ધતા છે ત્યારે શુદ્ધતા છે. ખ્યાલ આવ્યો? શુદ્ધ સ્વભાવ ના હોત તો આ શુદ્ધતા ટળીને શુદ્ધ આવત કેવી રીતે? એમ કરીને બી સમજાવે છે.
તો એ વખતે ખરેખર તો શુદ્ધ થઈને શુદ્ધનો નિર્ણય કરવાનો છે કે અશુદ્ધતાના કાલમાં સ્વભાવે શુદ્ધ છે એ નિર્ણય કરવાનો છે. આટલી અશુદ્ધતા હોવા છતાં પ્રભુ આત્મા જ્ઞાતા છે, આત્માનો જાણવાવાળો સ્વભાવ છે, ચૈતન્ય રૂપ છે, દેહની સાથે એકત્વ કરું છું તો બી દેહ ને આત્મા એક થતા નથી, એનો અર્થ કે ભિન્ન છે, આત્મા ચેતન રૂપે કાયમી રહે છે. અને આ એને નિશ્ચયનો પક્ષથી પોતાનું ચિંતન સ્વરૂપ જાય. બરાબર છે. તો આ રીતે અને જો એનો જ પક્ષ આવી જાય, હવે પેલું શ્રદ્ધાવાળી ભૂલ લો, એનો જ પક્ષ આવી જાય કે ભાઈ આત્મામાં તો રાગ છે જ નહીં, એને એ રીતે છે ને નિશ્ચયનો રાગ છે પર્યાયમાં પણ એનો સ્વભાવ નથી, એ આત્માને રાગ અડતો જ નથી, રાગને આત્માને લેવા દેવા જ નથી. તો ખરેખર એ સ્વભાવની મહિમા કરવા માટે રાગની દૃષ્ટિ છોડાવવા અર્થે નિશ્ચયનું નિરૂપણ હતું. હવે એને શું કીધું? એટલે હવે રાગની વાત જ નહીં કરવાની, રાગના ભાવનો ઉપાય જ ન કરે, હે ને, એવા કારણોને આપે જ નહીં કે જેથી રાગ ઘટે. હેલો, આ એ રીતે પછી એ શું થઈ ગયું? એ પક્ષવાળું વાત થઈ ગઈ. ભાઈ એ તો પૌદ્ગલિક છે, હું શું કરું? ક્રમબદ્ધમાં થાય છે, હું શું કરું? એ તો પૂતગલનો છે, જાય ને પૂતગલને કહો તમે. એને કહ્યું છે કુંદકુંદેવ અને ગુરુદેવસિંહ, એ તો પૌદ્ગલિક છે. બરાબર છે, એ તો પૌદ્ગલમય છે, જીવનું છે જ નહીં. એટલે એના ભાવની વાત કરવાની, વાત નહીં કરવાની, રાગની વાત જ નહીં લાવવાની. એને રાગની વાતથી એલર્જી છે, એને રાગથી એલર્જી નથી. તો આ બધી ચીજો થાય છે. ટૂંકમાં આ નયોની જે રમત છે ને, એને સમજણ ન પડે તો એકાંત થઈ જાય. મારે તો પક્ષ શબ્દનો અર્થ સમજાવો તો પક્ષનો અર્થ અહીંયા અગર જો શ્રદ્ધાના સ્તર પર લઈએ છીએ તો આવા અર્થો નીકળે છે. અને જો એ પક્ષ છૂટી જાય તો દ્રષ્ટિથી નયાતિક્રાંત છૂટી થઈ જાય છે, દ્રષ્ટિમાં નયાતિક્રાંત થઈ જાય. અગર એનો પક્ષ નીકળી જાય એટલે એકાંત નીકળી જાય. જે રીતે જેમ છે એમ માને, રાગને પર્યાયમાં ક્ષણિક રૂપે સ્વીકાર કરે અને સ્વભાવ તરીકે ન અપનાવે અને સ્વભાવમાં પ્રસન્ન રહે. રાગાદી હોય તો પણ કોઈ પોતાને હિન્દી ન સમજે, ભેદ જ્ઞાન ભૂલી ના જાય. ખ્યાલ આવે કે નહીં? લોકો થાકી જાય છે પછી બહુ રાગનો તીવ્ર ઉદય આવે ને તો ભેદ જ્ઞાન છોડી દે છે. જ્ઞાનીઓ અથવા આત્માર્થીઓને એવું જીવન નથી હોતું. ભલે આવે, ગમે એટલી તાકાતથી આવે, પણ એ આવવાવાળો ભાવ છે, રહેવાવાળો નથી, ભેદ જ્ઞાન જ રાખે. ખ્યાલ આવે? એ રીતે છે આખી વસ્તુ. તો એ જેવી એ જે થીમ છે એ સમજજો. આની શું છે નયોની ઓરથી, તો એ રીતે સમજવું. ખ્યાલ આવે? પક્ષને આ રીતે છોડી દે તો દ્રષ્ટિમાંથી ઉતરી જાય રાગ, હે ને, પર્યાયમાંથી નીકળી જાય એમ ના કીધું. સ્વભાવમાં તો છે નહીં, પર્યાયમાં હોય છતાં દ્રષ્ટિમાંથી નીકળી જાય, એને દ્રષ્ટિમાં નીકળી જાય એટલે એનું કોઈ પ્રયોજન જ ભાષે નહીં. ગમે એટલી કશાયની મનતા આવે તો અહંકાર ના થાય, તીવ્રતા આવી જાય તો કોઈ ડરે નહીં. ખ્યાલ આવે કે નહીં? એ રીતે એની સ્વભાવનો પક્ષ બન્યા રહે તો એ સમજી લો કે પક્ષથી નયાતિક્રાંત છે. અને એક પક્ષનો અર્થ માની લો કે ભલે પક્ષ નીકળી ગયો હોય તો પણ જ્ઞાનીઓને પણ આ જે વિકલ્પો રહે છે ને, એમને વ્યવહારના વિષયો અને નિશ્ચયના વિષયનો વિકલ્પ રહે છે. તો એ વિકલ્પથી અતિક્રાંત થવાની વાત હવે આગળ બતાવવાવાળા છે, કેવી રીતે થશે ને શું થશે એમ. ચારિત્રની ઓરથી વિકલ્પ સમજવા માટે, વિશેષ સમજવા માટે. પક્ષ છૂટી ગયો હોય તો બી રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં છે ને, આત્માનો અનુભવ થઈ ગયા પછી બી ગજબ છે, તમે વાંચજો જઈને. એમાં જે સવિકલ્પથી નિર્વિકલ્પ દશા કહી છે ને, એની અંદર છે. એમાં જ્ઞાની ગુરુદેવ જ્ઞાનીની વાત છે. સવિકલ્પથી નહીં, સવિકલ્પ દશાને છોડીને કેવી રીતે નિર્વિકલ્પ થવાય છે. તો ત્યાં ફરીથી કહ્યું કે સમ્યક દર્શન થઈ ગયા પછી ઉલજી જાય છે રાજપાઠમાં. તો ફરીથી પાછું શુદ્ધોપયોગ કરવા માટે શું કહે છે, શું કરે છે? તો કે ભેદ જ્ઞાન કરે છે. તો શું ભેદ જ્ઞાન નથી એને? તો કે પરિણમન રૂપ ભેદ જ્ઞાન છે, ઉપયોગ રૂપ ભેદ જ્ઞાન નથી. ઉપયોગ તો ક્યાંક ચોટ્યો છે એમ. તો ત્યાં બુદ્ધિપૂર્વક આ જે નયોનો આધાર લે અને વિચાર કરે ને બધી જ એમ એટલી તાકાત નથી મુનિરાજ જેવી કે સ્વરૂપમાં ફડાક દઈને સ્વરૂપમાં લીન થઈ જાય. અથવા તું ખાલી જાણે ને કશાય ન કરે એવી દશા વારંવાર આવે એવી દશા છે નહીં. એને બહુ ઉપાયરૂપ હોય છે. ખ્યાલ આવે? તો એ જ જે પ્રોસિજર પહેલાં થઈ હતી એ જ પ્રોસિજર ફરીથી એ રીતે ભેદ જ્ઞાન કરે, તત્વનો વિચાર કરે ફરીથી. એને પરિણતિ તો છે જાગેલી, પણ ઉપયોગ બહુ ભ્રષ્ટ થઈ ગયો છે. એને ઉપયોગ બહુ બધું ભમવા લાગ્યો છે. જ્ઞાનીની વાત કરું છું. તો ફરીથી એને સરખો કરવા, લીન થવા માટે આ રીતે જ વિચારો કરે છે. તો એ જે વિચારો છે એ પણ એ વિચારો કરીને એ જે વિકલ્પરૂપ જે વિચાર છે, નય વિકલ્પરૂપ વિચાર છે, એનાથી અતિક્રાંત થાય, નિવૃત્ત થાય તો જ એ શુદ્ધ ઉપયોગમાં જાય. એની વાત હવે આગળ વધારવાની છે. ખેર હવે પક્ષ શબ્દનો અર્થ ખ્યાલ આવી ગયો તમને?
તમે કાલે 2-3 વાર પૂછ્યું હતું. મને બી એ વખતે વિચાર આવે કે આમાં ઓર કંઈ ભાઈ પૂછવા માગે છે. નય પક્ષ એ લખ્યું છે, હું તમને આમાંથી બતાવીશ. આમાં છે નય પક્ષ જે છે એ રાગ છે અને નય છે એ જ્ઞાન છે. નય તો જ્ઞાન છે, પણ આપણે તો નય પક્ષ એટલે નયોના વિષયને લઈને વિચારો કરવા. નયોના વિષયને લઈને વિચારો કરવા. વિચાર છે તો જ્ઞાનની પર્યાય, પણ વિચારો કરવા એટલે રાગ સહિત વિચાર કરવા. રાગ છે જ ને, સમજવાનો રાગ સાથે છે, એટલે એ વિકલ્પવાળો રાગ છે. ખ્યાલ આવે? વિકલ્પવાળો વિચાર છે. વિચાર લિટરલી જ્ઞાનની પર્યાય છે, પણ અત્યારે શુભરૂપ વિચાર ચાલી રહ્યો છે. નય સંબંધી વિચાર એ શુભ વિચાર છે. ખ્યાલ આવે? સતનો વિચાર છે, તો સતના વિચારો એ શુભ વિચાર છે. તો એને લઈને જે વિચાર જ્ઞાનમાં આપણે આ બધી તૈયારીઓ કરીએ છીએ, તો એ વિચાર જ્ઞાન એટલે વિકલ્પાત્મક વિચાર જ્ઞાન, અને એની અંદર વિકલ્પાત્મક શ્રદ્ધાન પણ થાય છે. એક પરોક્ષ અનુભૂતિ છે. હે ને? આ આત્માને જે નયોની ઓરથી જે આપણને વિશ્વાસ છે વસ્તુ સ્વરૂપનો, અને એને લઈને અપેક્ષિત જે બાહ્યમાં શાંતિ થાય છે, તો આ પરોક્ષ અનુભૂતિ છે, પ્રત્યક્ષ અનુભૂતિ નથી. આગમ આશ્રિત અનુભૂતિ છે, દ્રઢતા છે. કાંઈ નથી એમ પણ નથી, અને કંઈ છે એમ પણ નથી. આ એ રીતે છે લખ્યું. આ ડૉક્ટર સાહેબે લખ્યું કે પરોક્ષ અનુભૂતિ છે. નયની ઓરથી એટલી દ્રઢતા છે કે એને આમ ના જ હોય તો ના જ હોય, આમ હોય તો આમ હોય જ. તો એ રીતે નયોની ઓરથી એને પાકો વિશ્વાસ આવે છે. એ વિકલ્પાત્મક શ્રદ્ધાનમાં દ્રઢતા છે. પૂર્વની પર્યાયોના ખેલ છે, બાકી એને ડાયરેક્ટ અનુભવ સાથે કાંઈ સંબંધ નથી. અનુભવ થતાં પહેલાં આ જ હોય એ વાત નક્કી છે, પણ અનુભવ થઈ જ જાય અથવા એ જ અનુભવ છે એ તો મિથ્યાત્વ છે, અને એનાથી જ અનુભવ થશે એ મિથ્યાત્વ. બહુ સાવધાની રાખવા જેવી છે ભાઈ. કોઈ આ સામાન્ય ચર્ચા નથી. બરાબર છે? એટલે એ રીતે 141મી ગાથાથી વિરામ લઈએ છીએ અને 142 ગાથા પર આવી જાઓ. હે ને? આપણે શિબિરની મધ્યમાં આવી ગયા છીએ 15 તારીખ. હે ને? એટલા માટે કમસે કમ આપણે થોડું આગળ વધવું જોઈએ. હે ને? 142 ગાથામાં બરાબર છે. હવે અહીંયા આચાર્યદેવ શું કહે છે? હવે ક્યાંથી આજે જો ઠીક છે તે બધું સમજી લીધું, 141 ગાથામાં તારું જે સમાધાન કરી લીધું. શાનું? જે તને જે સંબંધી વિકલ્પ ઉઠ્યા હતા એનું સમાધાન વિકલ્પાત્મક જ્ઞાનથી કરી લીધું, એટલે આગમ જ્ઞાનથી કરી લીધું, જીનવાણીથી કરી લીધું, સ્વાધ્યાયથી કરી લીધું. બરાબર છે? સમાધાન થઈ ગયું ને? હવે તો આત્મા બંધાયેલો કેવી રીતે છે ને બંધાયેલો કેવી રીતે નથી ખબર પડી ગઈ. જે મને બંધાયેલો છે ને બંધાયેલો નથી એ જે વિકલ્પ ઉઠ્યા હતા એ વિકલ્પનું સમાધાન થઈ ગયું. હજી એનું સમાધાન નથી થયું, એના રાગદ્વેષનું. તો ખ્યાલ આવ્યો? આ તો શું, જે વિકલ્પ ઉત્પન્ન થયા હતા વિષય સંબંધી, એનું સમાધાન થયું. પછી અહીંયા પૂછે છે તદ કિમ? ખ્યાલ આવે કે નહીં? એક નહીંથી આત્મા બંધાયેલો છે ને એક નહીંથી આત્મા બંધાયેલો નથી. એનાથી શું? તેથી શું? એ જાણીને શું કર્યું? વ્યવહારના વિષયથી વ્યવહારથી વ્યવહાર પક્ષથી જોયું તો બંધાયેલો છે, અને નિશ્ચયથી જોયું તો બંધાયેલો નથી. અચ્છા, એ સમજી લીધું, એ સમજણમાં બરાબર ઉતરી ગયું, તને જે શંકાઓ થઈ તેનું સમાધાન થઈ ગયું. તત્કિમ? તેથી શું? તેથી શુંનો શું અર્થ છે? એ જે વ્યવહારના જે વિષયો કીધેલા હતા બંધાયેલો હતો, સમજજો, તો એ બંધાયેલો જાણીને વૈરાગ્ય આવ્યું, અને જે બંધાયેલો નથી એ જાણીને વિતરાગતાનો સ્વાદ આવ્યો, કે એ બે થયું? જ્યાં જ્યાં જો વ્યવહારના વિષયનું પ્રયોજન છે ભાઈ, વ્યવહાર પરમાત્માને પ્રેરે છે. અગર વ્યવહારની પોઝિશન જોઈને હું આપણને કોઈ એમ કહે કે તમને આ વસ્તુ મળી છે, પણ આ વસ્તુ સાંજ સુધી જ છે, અસ્થાયી છે, તો વૈરાગ્ય આવે કે ટકાવવાનો પ્રયાસ કરે? અમે શું કરીએ કહી શકીએ એમ કોને સીધે સીધું? અમે તો ટકાવવાનો જ પ્રયાસ કરીએ. હેલા એનો અર્થ કે અમે તો હે ને કાં તો શોક કરીએ, રડીએ. આ કહે છે કે વૈરાગ્ય આવવું જોઈએ. એની સાથે એકત્વ છે, એ એકત્વ ખ્યાલ આવ્યો ને? જ્યાં જે બી વ્યવહારનો વિષય એ બતાવે છે કે અહીંયા નથી રહેવાનું, નિશ્ચયનો વિષય એ બતાવે છે કે અહીંયા રહેવાનું છે. હું સાદી સાદી ભાષામાં કહું છું, મેં એક કે શબ્દ શાસ્ત્રી નથી વાપરતો નિલેશભાઈ. વ્યવહારને શું બતાવે છે? અહીંયા નથી રહેવાનું. વ્યવહારનો જે વિષય બતાવે ને ત્યાં નથી ચોંટવાનું, એમ ખડી ભાષામાં. અને નિશ્ચયનો વિષય હોય છે ત્યાં ઝુકાવી દેવાનું છે, અપનાવી લેવાનું છે. સ્થાયી ચીજ છે, તું જ છે, તારી વસ્તુ છે, શુદ્ધ છે, હે ને? એને દુઃખનું ત્યાં કારણ નથી
ગજબની વસ્તુ છે. ખ્યાલ આવ્યો શું કહેવા માગું છું? અનાદિ અનંત છે. જે અનાદિ અનંત છે તો અનાદિ અનંતનો અનુભવ કરવો ને, કે પેલું જે અસ્થાયી છે એમાં રહીને અનાદિ અનંતનો અનુભવ કરવો, અને અસ્થાયી છે એને તો ક્ષણિકનો અનુભવ કરવો. તો કે ક્ષણિકનો છે અનુભવ કરીએ તો જે વસ્તુ ક્ષણિક લાગે એમાં સમર્પણ ના હોય. તો એ રીતે કંઈક કર્યું, એ સમજીને પછી તારા જે મૂળ મોહ રાગ દ્વેષના જે વિકલ્પો હતા એ શાંત પડ્યા, મોહ ભાગ્યો, અર્થાત તો એ વસ્તુનો તું જ્ઞાતા રહ્યો, એ જાણવામાં આવી તો એના પ્રત્યેનું કોઈ અપ્રભાવી ઉદાસીન રહ્યો, હે ને? ઉદાસીન રહેવા માટે આ બધા નયોનો પ્રયોગ કર્યો હતો, હે ને? આગળ આવવાનું છે 143 ગાથામાં. નયાતિક્રાંતનું સ્વરૂપ તો 143 ગાથામાં જ શું થયું એ હોય તો કહો. મને તો કોઈ ચેન ખેંચ એમાં પ્રોબ્લેમ નથી આવતો, કોઈ પ્રોબ્લેમ નહીં, આપણી અનુસંધાન થઈ જશે, બરાબર છે? હા, ઉપયોગ અહીંયાથી આમ નહીં કરવાનો, બરાબર રાખવાનો. હા, એ ખ્યાલ આવી ગયો મને. એમાં આવી વાત લીધી હોય એટલે કરેક્શન છે એમ આપણું એ બરાબર છે, એનો નિર્ણય પાકો થયો, એમ જ છે ને? એ રીતે બરાબર છે ભાઈ. એ હજુ એ તો અમારું સૌક્ષમ સાચું છે, અમારો એ તરફનો નિર્ણય સાચો છે, એની ના નથી. પણ તેથી શું એમ પૂછે છે, તેથી શું? એનો જવાબ આ એ જે થયું એનો જવાબ તેથી શું? નિર્ણય બી થઈ ગયો સાહેબ, બરાબર છે, પાક્કો જ નિર્ણય છે. આમ જ જે તમે કહેતા હતા એ જ અમારો નિર્ણય છે, અને જીવને એની વધારે ખુશી હોય. અરે ગુરુદેવ શ્રીમાં આપણું વિચારેલો વિષય આવી જાય તો આપણને એમ લાગે કે મોક્ષ થઈ ગયો. હકીકત કહું છું, મને તો આવું બધું બહુ થતું હતું, મૂર્ખતા. આપણે વિચાર્યું હોય ને ગુરુદેવના પ્રવચનમાં એ જ આવે તો એમ લાગે કે યાર આપણું સાચું છે, હે ને? એનો આનંદ રહે એમ, આત્માનો આનંદ ના રહે એમ. ક્ષયોક્ષરનો આનંદ છે, જ્ઞેયોનો આનંદ છે, જ્ઞાકાર જ્ઞાનનો આનંદ છે. અલગ વાત એ આનંદ છે એટલે એ વાસ્તવમાં આભાસ છે. ના ના, કંઈ બી હોય પણ પ્રસન્નતા તો થવી જ જોઈએ. વાંધો નહીં, રે પ્રસન્ન, ક્યાં વાંધો છે? કંઈ વાંધો નહીં, અમને શું વાંધો છે? એ રીતે પ્રસન્ન રહે. કેમ કે એ મૂક્યું ને, તેથી શું? ચલો ખબર પડી ગઈ, તમારી સોચ અને જ્ઞાનીઓની સોચ બરાબર મળી ગઈ, તાળો મળી ગયો, તો કે તેથી એમ. હવે જો લખ્યું છે તે તદ કેમ, પણ તેથી શું? જે આત્મા બંને નય પક્ષોને ઓળંગી ગયો છે તે જ સમયસાર છે. હવે એ વાત પર લાવી છે, બંને નયોને. બંને નયોને ઓળંગવાનો શું અર્થ? ગજબ છે. એક તરફ તો એમ કહો કે શુદ્ધ નહીં ભૂત આ જ છે, એનો આશ્રય લેવો જોઈએ, હે ને? અને એક તરફ કહો છો કે પક્ષાંતિ ક્રાંત બે નહીને ઓળંગી જા. હાલાવે કે નહીં? તો અમે થોડી તને નય પક્ષનો નયોનો આશ્રય કરવાનું થોડી કીધું હતું. એમ કે છે જ્ઞાની લાગે ને, એક તરફ તમે એમ કહો કે ભાઈ શુદ્ધ નયનો આશ્રય કર, શુદ્ધ નયનો આશ્રય કર, અને હવે તું શું કહે, શું કહો છો તમે કે તું શુદ્ધ નહીં એને બી ઓળંગી જા. ઓળંગી જા એટલે એનો બી વિકલ્પ મટાડી દે. હાલાવે કે નહીં? બહુ પક્ષપાત રહે છે આ જીવની, હે ને? શુદ્ધ નયનો અને અશુદ્ધ નયનો, અથવા નિશ્ચય નયનો અને વ્યવહાર નયનો. તો એમાં નિશ્ચયની વાતો પર બહુ પ્રેમ હોય છે, હે ને? એનો અર્થ ખ્યાલ આવ્યો? નિશ્ચયની વિષયનો ખૂબ રાગ હોય છે. ક્યાં છે અર્પિત? હા, નિશ્ચયની વિષય નહીં, નિશ્ચય નય પર બહુ રાગ હોય છે, એટલે વ્યવહાર નય પર બહુ દ્વેષ હોય છે. આ છે ભૂલ. અને એ તો છેક સુધી પહોંચે. પછી નિશ્ચયની વાતો કરે ને તો એ જે નિશ્ચયની વાતો કરે એના પર બહુ રાગ હોય, અને વ્યવહારની વાતો કરે એના પર બહુ દ્વેષ હોય. અરે એ સ્વયં વિદ્વાનને બી કોઈ વાર વ્યવહારની વાતો આવે ને, આ ખાવું ના ખાવું, તો પોતાને એમ લાગે કે બહુ હું નાનો વિદ્વાન છું એવું લાગે. આ બધું આ નયોમાં આ રીતે એને નયોનું જ્ઞાન જ નથી એને હકીકતમાં. ખરેખર કહું નિલેશભાઈ, એમ થઈ જાય. માન લો કે તમે જોરદાર લક્ષણની વાત લીધી અને મને એવો વિષય આપ્યો કે ભાઈ, હે ને, આચરણ સંબંધી આપ્યો કે શું રાત્રિમાં ખાવું કે ન ખાવું જોઈએ, શું ભક્ષ છે શું અભક્ષ છે, એવો વિષય આપ્યો, તો મને એમ લાગે કે યાર હું બહુ નાનો વિદ્વાન છું એમ લાગે. જીતુભાઈ બરાબર કે નહીં? અને હા હા, એવું જ છે, એ રીતે સોચે છે. ગજબ છે. એટલે એને હજુ વ્યવહાર નયનો પક્ષ છે, કાં તો નિશ્ચયનો પક્ષ છે. વ્યવહારની વાતોમાં રુચિ લાગે છે. અરે વ્યવહારની વાતો પણ એ જ્યાં જઈને વ્યવહાર તરીકે જેની ઉપયોગિતા છે સમજવી જોઈએ. બહુ બધી વસ્તુ છે. જો
શુદ્ધાત્માના ભાન વગર એકાંત જ થાય. શુદ્ધાત્માનું ભાન ના હોય અરે એનો ઉદ્દેશ બી ના હોય તો એ નિયમથી એકાંત કરે, નિયમથી એકાંત કરે. નયોમાં સ્વાધ્યાય જીવની વાત છે. હવે આ સ્વાધ્યાય જીવમાં આવી ગઈ વાત. પેલી જે સ્વાધ્યાયની બહાર છે એને તો શું શું કહેવું, એકાંત છે કે નથી એકાંત છે. અહીંયા તો જે સત્કલ્પનાઓની અંદર આવીને પણ એ નયોમાં અટકી જાય છે અથવા એના વિકલ્પોમાં સંતુષ્ટ થઈ જાય છે અથવા ભૂલ કરી નાખે છે. આ ભાષા ઉત્પન્ન થાય એ રીતે. જો શું કહે છે, જે આત્મા તે બંને નય પક્ષોને ઓળંગી ગયો છે તે જ સમયસાર છે. હવે જો નય પક્ષોને ઓળંગી જવું એટલે નય પક્ષ એટલે શું લીધું હતું ભાઈ? નય પક્ષ એટલે નયના વિકલ્પ. પક્ષનો અર્થ વિષય. નયોના કોઈ નયનો ભેદ ના કર્યો, નિશ્ચય નહીં હોય કે વ્યવહાર નહીં હોય, બંને નય. એ નયનો પક્ષ એટલે એ નયના વિષયના વિચારો. હવે તને સ્પષ્ટતા થઈ ગઈ ને તો એ વિચારોનો પક્ષ છોડી દે અથવા એ વિકલ્પ છોડી દે. અને કદાચ કોઈ એકાદ નયના વિષયમાં પક્ષ થયો હોય પહેલા, હે ને, વગર નહીં સમજે તો નયોની ઓરથી તને એંગલ, દ્રષ્ટિકોણ, કન્સેપ્ટ બતાવી દીધું તો પક્ષ છોડી દે. એનું નામ ઓળંગી જવું. ચાલો આપણે નહીં ભણ્યા જ ના હોય અને સીધા ગુરુદેવસિંહના પ્રવચનમાં આવી ગયા હોય, હે ને, અને બસ પછી ભગવાન આત્મા સાંભળ્યું તો પછી બાકી બધાને તુચ્છ જોઈએ તો કે ભગવાન આત્મા ક્યાં સમજ્યું છે. તો હવે માની લો કે હવે આપણને આ ખબર પડી નયોથી, તો કે હવે જો કોઈ પૂર્વમાં પક્ષ રહી ગયો હોય તો આ નયોથી ક્લિયર કરી લે. નય જ્ઞાન દ્વારા, નયના જ્ઞાનના વિચારરૂપ વિકલ્પ દ્વારા ક્લિયર કરી લે, સ્પષ્ટ કરી લે, હે ને. તો એ રીતે કહે છે. તો પછી હવે વિકલ્પોનું શું કામ છે? હવે નયના વિકલ્પ સંબંધી એના વિચારોનું શું કામ છે? એને ઓળંગી જવું એટલે જ્યારે વસ્તુની સમજણ થઈ જાય પછી એ સંબંધી વિકલ્પરૂપ વિચાર કરતા રહેવું એ બુદ્ધિમાની નથી. પ્રયોજનવશ કરવું પડે એ વાત જુદી છે ખ્યાલ. પણ એને ધર્મ માનીને કાં તો એનાથી જ મને લાભ થાય છે એમ માનીને કરતું રહેવું એ મિથ્યાત્વરૂપી પક્ષ છે. અને મિથ્યાત્વ ચાલ્યો ગયો હોય તો બી આમાં વિશેષ વિકલ્પો રહે તો બી એને ઓળંગી જવાનો પ્રયાસ જ્ઞાની અથવા ઓળંગી જાય એટલે વિકલ્પને વસ્તુ સમજી જાય. એટલે ઓળંગવા માટે કોઈ વિકલ્પોને ધક્કો મારવો છે કે કોઈ બીજે ઉપયોગ લઈ જવો છે કે કોઈ આત્મા અલગ બેઠો છે ને વિકલ્પ અલગ બેઠો છે, હે ને. હમણાં બહુ સારી વાત બી આવી હતી ને કે વિચાર, વિકલ્પરૂપ વિચાર, તો એમાં જ્ઞાન ક્યાં છે ને વિકલ્પ ક્યાં છે એ બેનું પોસ્ટમોર્ટમ હોવું જોઈએ. ચલો પોસ્ટમોર્ટમ કરી લીધું એ નય જ્ઞાન છે. નય જ્ઞાન વગર પોસ્ટમોર્ટમ નહીં થાય. અચ્છા પોસ્ટમોર્ટમ કરી લીધું એના પછીનો આ જવાબ છે. તત કેમ? પછી શું? વિકલ્પનો પ્રેમ છૂટ્યો, વિકલ્પની વ્યર્થતા ભાસી, ખ્યાલ આવે કે નહીં? એ વિચાર જ્ઞાનની અંદર વિચાર જ્ઞાનને સાંભળજો, વિચાર રહ્યા પણ વિકલ્પ ના રહ્યા એવું કાંઈ થયું? તો કે એવું કાંઈ નથી થયું. તો પછી શું થયું? ખ્યાલ આવે? આપણે જ્યારે ગજપંથા પહોંચવું હતું ત્યારે બહુ આમ હે ને બીજી વાત આમ તત્વની વાત કરતા હોય તો એ અર્પિત ત્યાં જ ધ્યાન રહે ને. હા, 1 મિનિટ ભાઈ, લેફ્ટ રાઈટ આ તે બરાબર છે કે નહીં? બરાબર છે, રહેતું હતું ને, બરાબર હતું એ. અચ્છા હવે અહીંયા આવી ગયા પછી, હવે પહોંચી ગયા પછી વિકલ્પો મને ધક્કો માર્યો, અરે ઉપલબ્ધિ થઈ ગઈ ને. તો એ પૂછે છે કે કઈ ઉપલબ્ધિ થઈ? વિકલ્પની વ્યર્થતા ભાસી, શ્રદ્ધાની મુખ્યતાથી લઈએ તો, હે ને. અને વ્યર્થતા ભાસી, અને વ્યર્થતા ભાસી તો કઈ વાર કોઈ વાર વિકલ્પ રહિત થઈ અને શુદ્ધોપયોગ રૂપ લાભ લીધો. ખ્યાલ આવે કે નહીં? જાણવા રૂપે રહે પરંતુ કસાય. આગળની એક ગાથા છે 143મી, અને 143માં એ જ કહ્યું છે જાણે પણ ગ્રહે નહીં. અને પછી એ શુદ્ધ જ્ઞાનમાં ઘટિત કર્યું અને પછી કેવલી સાથે તુલના કરે છે. કેવલીનો સદા શુદ્ધોપયોગ, સદા લોકાલોકને જાણે પણ ગ્રહે નહીં, સદા. તો કે તું કમસે કમ શુદ્ધોપયોગના કાલમાં જાણે પણ ગ્રહે નહીં એવા કાલ તારે એવા અવસરો વારંવાર આવ્યા. એ વાત અહીંયા કરે છે. જેવું એમને સદાકાલ જાણે, સકલ ગે ગાયક તદબી નિજાનંદ રસલીન, અને એમને સદાકાલની અવસ્થા છે, હે ને, સાદી અનંતકાલની. તો કે તારે વચ્ચે જે બી આવતું હોય શુદ્ધોપયોગ તો એમાં સેમ વસ્તુ હોવી જોઈએ. તો એની તુલના કરીને નયાતિક્રાંતનું સ્વરૂપ ઓર વિશેષ બતાવે છે ત્યાં. તો કે એવું કાંઈ થયું એમ કે છે, ઓળંગી ગયો કે નથી ઓળંગી ગયો એમ એ રીતે જ. એટલે શું છે કે વિકલ્પોનો મહિમા આવી ગયો,
નય વિકલ્પોનો મહિમા આવી ગયો કે નય વિકલ્પોમાં જે શુદ્ધનેનો વિષય બતાવ્યો તો એનો મહિમા આવે અને વ્યવહારનેનો જે વિષય બતાવ્યો તો એનો મહિમા ન આવે, એવું કાંઈ થયું? રુઝાન આવ્યું? એમ પૂછે. ખ્યાલ આવ્યો કે નહીં? તે તો કંઈ જુદું જ કર્યું છે. એમ અહીંયા એમ કહે છે કે તું જો શુદ્ધને આગળ છે બતાવે, હું વાંચું છું થોડીક વારમાં ભાવાર્થ, હે ને, ડાયરેક્ટ ભાવાર્થ વાંચીશ આનો, બરાબર છે? તો એ જો વાંચી લઈએ. સમજો, આટલો બધો ખુલાસો જ્ઞાનીઓ કર્યો છે નિલેશભાઈ, એને આપણને આમ કેવી રીતે વિચારવું એ પણ શીખવાડે છે. વિષય તો બતાવ્યો, પછી આ વિષયમાં કેવી રીતે વિચારવું એ બી બતાવે છે, અને આ વિચારીને પછી શું થવું જોઈએ એ બી બતાવે છે. હવે એનાથી વિશેષ તો કેટલું બતાવે, બરાબર? ખ્યાલ આવે કે નહીં? સાંભળજો, જો ભાવાર્થ. જીવ કર્મથી બંધાયો છે તથા નથી બંધાયો, બરાબર છે? એ બે શું છે? નય પક્ષ છે. નય પક્ષ છે એટલે નયના વિષય રૂપ વિચાર છે. હવે હું વિકલ્પ નહીં બોલું, વિચાર છે, અથવા નયના વિકલ્પ રૂપ જ્ઞાન છે. કારણ કે જ્ઞાન તો લેવું પડશે કે છે તો જ્ઞાન છે, તો જ્ઞાનનો વ્યવસાય. વિકલ્પથી પણ જ્ઞાનનો વ્યવસાય છે, વિકલ્પને લઈને પણ જ્ઞાનનો વ્યવસાય છે. અને ફાલતુ જ્ઞાન નથી, નય જ્ઞાન છે. નય જ્ઞાન એટલે બહુ ખબર ના પડે, શાદ્વૈતનો અર્થ ના આવડે તો નય જ્ઞાન એટલે જીનવાણીનું જ્ઞાન, આગમ જ્ઞાન, આગમ આશ્રિત જ્ઞાન, હે ને? એ આગમ આશ્રિત જ્ઞાન આખું આગમ નયોથી રચાયેલું છે, હે ને? બહુ અપેક્ષાઓ દ્વારા આખી જીનવાણીની રચના થયેલી છે. એટલે એમાં તમને બધા પક્ષ મળશે, બધા પક્ષ મળશે. નિશ્ચયનો પક્ષ અને વ્યવહાર પક્ષના ઘણા કથનો મળશે. એ બધું સ્વરૂપ સ્પષ્ટ કરવામાં આવશે. નહીં તો કેવી રીતે કહી શકે કે ભાઈ રાગ પણ આત્માનો સ્વભાવ છે? પાછા વર્ણિજીને લઈ આવે ગુરુદેવશ્રી. ખ્યાલ આવે કે નહીં? તો કે તું તમે નિમિત્તથી નથી માનતા રાગને કે નથી માનતા? તો કે સ્વભાવ થઈ જશે. હા સ્વભાવ છે. પછી બોલે કે પર્યાય સ્વભાવ છે. હવે આ બધામાં નય છે. હવે કોઈ નય ખબર ના પડતી હોય તો મને વ્યવહારનો પક્ષ હોય તો જો રાગ સ્વભાવ કીધો ને સાહેબ, કરવા દો દાન આદિ, કરવા દો વ્રત આદિ, એ સ્વભાવ છે. ગજબ છે. પછી થોડીક વાર પલટાઈ જાય પાછા ગુરુદેવશ્રી પલટાઈ જાય કે આ રાગ છે ને એ તો પૌદ્ગલિક છે, એમાં તો સેન્સ નથી. એ તો પૂતગલ કર્મને લાવે છે, પૂતગલ કર્મમાં ફળ આવે છે. ખ્યાલ આવે કે નહીં? એનું ફળ પરમાં આવે છે, પરલક્ષી ભાવ છે. આત્મામાં તો દેખાતા જ નથી, આત્માની ચીજ જ નથી. જુઓ, કહ્યું ને કે તો આત્માની ચીજ જ નથી, એટલે હવે રાગના ભાવનો કોઈ પ્રયાસ કરવાનો નહીં. ગજબ છે. ખ્યાલ આવે કે નહીં? આ કર્યું છે નયોમાં આપણે લોકોએ. ખ્યાલ આવે? ઓલા લોકો માને છે, ઓલા લોકો એટલે કે જે આ તત્વ અભ્યાસની ધારામાં નથી, એ લોકો કહે છે કે આ લોકો અત્યારથી શુદ્ધ માને છે, અને આપણી આ ધારાવાળા કહે છે આ લોકો તો બધા એને શુદ્ધને માનતા જ નથી. ખ્યાલ આવ્યો કે નહીં? આપણે, હું તમને એટલે બતાવું, કોઈ પક્ષપાતની રીતે નથી બતાવતો કે આપણે બી એટલા જ મિથ્યા દ્રષ્ટિ છીએ. એકાંત થઈ ગયું ને? રાગ છે, રાગને અભાવ, રાગને મટાડવાના ઉપાયો જોવા જોઈએ, અને એના ઉપાયો મટાડવા માટે એવા બાહ્ય કારણો નિયમ આદિના હોવા જોઈએ. એને આજે તો 14 છે, ઉપવાસ છે કે એકાસણ? ખ્યાલ આવ્યો કે નહીં? મોહ રાગ દ્વેષનો ઉપવાસ હોવો જોઈએ. એ રીતે છે ભાઈ. બહુ બધી વસ્તુ છે. આ તો બહુ બેલેન્સનો માર્ગ છે. નિશ્ચય વ્યવહાર સાધક દિશામાં સાથે હોય છે. ખ્યાલ આવ્યો? નિશ્ચયનો આશ્રય વધતો જાય છે, વ્યવહાર મટતો જાય છે. અને એમ કહી શકાય કે મટતો વ્યવહાર સાથે હોય છે, એ રીતે હોય છે. તો જે રીતે છે એનો એ રીતે નિષેધ નહીં કરવો, એમ છે. જો જીવ કર્મથી બંધાયો છે તથા નથી બંધાયો, એ બંને પક્ષ છે. તેમાંથી કોઈએ બંધ પક્ષ પકડ્યો. આ બરાબર સમજજો, બરાબર છે ને? હા, ટૂંકમાં આ શું કહેવું છે એમને કે કોઈ બી નયમાં પડ્યા વગર પ્રયોજન સાધવું જોઈએ. પક્ષાતિક્રાંતના બીજ છે આમાં. શું કહ્યું? કોઈ બી નય પક્ષમાં પડ્યા વગર એટલે શું? એને પ્રયોજન સાધવું છે. ભાઈ અમારે તો નયોનો
કોઈ મતલબ જ નહોતો. અમારે તો વિતરાગતાનો મતલબ હતો, અમારે તો અજ્ઞાનના અભાવનો મતલબ હતો. તો નયો સમજી લીધું પછી અજ્ઞાન મટાડવાનો ફોકસ હોવું જોઈએ એમ અહીંયા કહે. પછી એના વિકલ્પોમાં જ ભરાયેલો રહે અને બસ તો એમાં કોઈ લાભ નથી. એ રીતે જુઓ, જીવ કર્મોથી બંધાયો છે તથા નથી બંધાયો, એ બંને નય પક્ષ છે. તેમાંથી કોઈએ બંધ પક્ષ પકડ્યો, તેને વિકલ્પ જ ગ્રહણ કર્યો, અને કોઈએ અબંધ પક્ષ પકડ્યો, તેણે પણ વિકલ્પ જ ગ્રહણ કર્યો. હવે અહીંયા પક્ષ તમે બંને અર્થમાં લઈ શકો છો. પક્ષ પકડ્યો તો એકાંત કરો તો મિથ્યાત્વ જ કર્યું. આપણે બે અર્થ આમાં ઘટાવા જોઈએ, ઘટે પણ છે. કોઈ વ્યવહારનો પક્ષ કર્યો, એકાંત કર્યું તો એ મિથ્યાત્વ રહ્યું. કોઈ કે નહીં અમારે વ્યવહાર સાથે નહીં, અમે તો નિશ્ચયનો પક્ષ છે અમને તો, હે ને, એમાં એકાંત કર્યું તો એ પણ મિથ્યા દ્રષ્ટિ જ છે. અચ્છા, વ્યવહારા પાસે મિથ્યા દ્રષ્ટિ સારો કે નિશ્ચય પાસે મિથ્યા દ્રષ્ટિ સારો? થોડું આમ તો નિશ્ચયના લેબલ હોય ને મિથ્યાત્વ બી માન્ય છે કે અમને તો કે તને ખ્યાલ જ નથી. લોકો એટલી હદે એમને હાવી થઈ ગયો છે પક્ષ. ભલે તમે મિથ્યા દ્રષ્ટિ કહો, અમને તો બસ અમારે તો પર્યાયની તો વાત જ નથી કરવાની. અહીંયા ખ્યાલ આવ્યો કે નહીં? શુદ્ધાત્માની જ વાત કરવાની છે. એટલો બધો પક્ષ રહે કે શુદ્ધાત્માની વાત કોણ કરશે, પર્યાય કે દ્રવ્ય? શુદ્ધાત્માની વાત પર્યાયમાં થાય છે કે દ્રવ્યમાં થાય છે? કાર્ય પર્યાયમાં થાય છે કે દ્રવ્યમાં થાય? કરીશ શું? અખંડ દ્રવ્ય છે, દ્રવ્યને પર્યાય સ્વરૂપ વસ્તુ છે. તો તું કયા પક્ષને તું, એ તો એની દ્રષ્ટિનો નિષેધ છે ભાઈ. એને એ સંબંધી જે અણસમજણ છે એનો નિષેધ છે. હેલો, એ રીતે છે વ્યવહારનો પક્ષ. ભલે તું કોઈ કે ભાઈ અમે વ્યવહાર નહીં સંબંધી, અમે બહુ બારે ભાવના ભાવીએ છીએ, આધ્યાત્મિક નહીં, આગમ આશ્રિત, એ વ્યવહારનો વિષય છે પૂરામાં પૂરો, હે ને. હવે તો આધ્યાત્મિક બી 12 ભાવનાઓ થઈ ગઈ એટલે ઉદાહરણ બી આપવું કઠિન પડી જાય છે, હે ને. વૈરાગ્યની ભાવનાઓ જેટલી પણ છે એ બધી એમ કે ભાઈ સમય રહ્યો નથી, આયુષ્ય ઓછું છે, એને શું કરીશ, હે ને, જલ્દી તારે કામ કરી લેવું જોઈએ, આ બધું કહે છે ને. તું જો આ કોરોનામાં કેવી દશા થઈ, કોની કેવી દશા થઈ, જીવની કેવી દશા થઈ, તો આ બધી વાતો કયા નહીંની છે? તો આશાના માટે કહી હતી, એનો ઉપચાર કરવા કે સ્વભાવમાં જવા? ખ્યાલ આવે આખી વસ્તુ કે કાં તો પછી એના વિકલ્પો કરીને શું કરશો? આર્તરોધ ધ્યાન. વ્યવહાર નહીંના પણ વિકલ્પ છે. કોઈ આ લખ્યું છે ને એને પણ જુઓ, તેમાંથી કોઈએ બંધ પક્ષ પકડ્યો એટલે વ્યવહાર નહીં, બંધ પક્ષ એટલે વ્યવહાર નહીં. કારણ કે ખાલી બંધની વાત નથી, આગળ તો 20 બોલ અત્યારે આના પછી કહેવાના છે. પણ કેટલાય બધા ધર્મ લીધા, પર્યાયનો ધર્મ, સ્વભાવનો ધર્મ, બંને તરફથી લીધા છે. અથવા વ્યવહારના વિષયભૂત જે બી ધર્મો છે એની ચર્ચા કરી છે. અને એ ઓરથી બી આત્માની પરિસ્થિતિ બતાવી, અને જે નિશ્ચયનીના ધર્મોની ઓરથી બી આત્માની પરિસ્થિતિ બતાવી. બંને પક્ષો બતાવ્યા. આ બંને પક્ષમાંથી કોઈ વ્યવહાર પક્ષને ચલાવ્યો, વ્રત, દન, દયા, દાન, વ્રત, શીલ, સંયમ બધું એ ચલાવ્યો. તો કે ભાઈ એ વ્યવહારને કહ્યું છે ને વ્યવહાર ધર્મ છે, એ વ્યવહારનો વિષય છે, અને ધાર્મિક જીવોને પણ હોય છે, આ બધું કહ્યું ને. તો કે એ હોય છે એ કેવી પ્રકારે, એટલે વ્યવહાર શબ્દ મૂક્યું, વ્યવહારનો વિષય. એટલે તમારે શું ક્લિક થવું જોઈએ? અપનાવવા જેવું નથી. એટલે આ તો કયું કરવા જેવું નથી. અરે અપનાવવા જેવું નથી એટલે ધર્મ માનવા જેવું નથી, ધર્મનું કારણ માનવા જેવું નથી, સંતુષ્ટ થવા જેવું નથી. ખ્યાલ આવ્યો કે નહીં? તો પછી બીજું કંઈ રહ્યું કે નહીં? તો કે એના ભાવમાં અથવા એ રહેવાના કાલમાં ભેદજ્ઞાન કરવાનો જે અહીંયા પ્રેરણા છે એ કરવાની વાત છે, હે ને. જ્ઞાનની ઓરથી જ્ઞાયકમાં જવાની વાત છે અહીંયા. એ રીતે છે આખી. પણ પેલો બી તો પક્ષ છે ને, એ તો વિકલ્પો છે. હવે સાંભળો બીજો પક્ષ, દુલાય તો જબરજસ્ત કરે છે. કોઈએ અબંધ પક્ષ પકડ્યો. અબંધ પક્ષ એટલે કોઈએ નિશ્ચયની ચર્ચા, નિશ્ચયની વાર્તા, નિશ્ચયની સંબંધી વિચાર, એ સંબંધી જે ચર્ચાઓ, એ સંબંધી કર્યું. હાલ આવ્યું કે નહીં? માની લો કે ભાઈ હમણાં તમે ચર્ચા માટે આમંત્રણ કર્યું છે ને અર્પિત, તો હવે તમે એક ગ્રુપે એવું બનાવો કે આપણે સ્પષ્ટ શુદ્ધાત્માની અનુભૂતિની ચર્ચા કરવી, અને એક ગ્રુપે એવું અહીંયા બનાવો કયું કે એટલે કે ચર્યા વિશે, આચરણ વિશેની ચર્ચા કરે. બે ગ્રુપ બનાવો, બરાબર છે?
હવે એ જે કરે છે એ પણ વિકલ્પ છે અને આ કરે છે એ પણ વિકલ્પ છે, એમ કેવું છે. એ વ્યવહાર એનો વિકલ્પ છે, એ વ્યવહાર એનો પક્ષ છે અને આ નિશ્ચય એનો પક્ષ છે. એટલે એના વિચારો છે. બંનેના વિચારો કરવા જોઈએ એ બી છે. તો બંનેના વિચારો કરે એ બી વિકલ્પ છે. તો પૂર્વમાં એક પક્ષને મુખ્ય કરીને બી વિચારવું જોઈએ, એક પક્ષને ગૌણ કરીને. કયા પક્ષને મુખ્ય કરવો? જલ્દી કહો ફટાફટ, સમય નથી. હા, જો બધા પ્રવચન સારમાં એવું નથી કીધું. દ્રવ્યાર્થિક ચક્ષુને સંપૂર્ણ બંધ કરી દે અને પર્યાર્થિક ચક્ષુ ખોલીને વિચાર કર. પછી કે પર્યાર્થિક ચક્ષુને એકદમ બંધ કરી દે, ફોડી નહીં નાખ, અને દ્રવ્યાર્થિક ચક્ષુથી જો. આ સિસ્ટમ બતાવી છે નયોના પ્રયોગની. હેલા, દ્રવ્યાર્થિક ચક્ષુ બંધ કરી દે એટલે શુદ્ધ છું અને હું ત્રિકાલ શુદ્ધ છું, ગૌણપણે રાખ. બંધ કરી દે એટલે હાલ વિચારનો વિષય નથી, એને અમને ખબર છે. ગુરુદેવજી કે અમને ખબર છે. પર્યાયની વાત કરે ને અને કોઈ ગુરુદેવજીને કહે કે તો શુદ્ધ છે ને, અમને ખબર છે, હમણાં એ વાત નથી. એનો અર્થ કે દ્રવ્યાર્થિક ચક્ષુને બંધ કર. હમણાં હું તને બતાવું છું, ત્યાંથી જો. તું આવા બધા તું કાળા કેર કરે છે ને, આત્મા કરી શકતો નથી ને, ચૂપ રહે, હમણાં બંધ રહે. આત્મા જ્ઞાતા છે ને કે હમણાં ચૂપ રહે. હમણાં તું કાળા કેર કરે છે, સમજાવવા દે મને. એ રીતે છે. તો પર્યાર્થિકની ચક્ષુથી પહેલા બધું જોઈ લે કે હું શું કરું છું, શું ભૂલો કરું છું એમ. પછી રડવા નહીં લાગ, સાહેબ બહુ ભૂલ થાય છે, તું બંધ કર, બંધ કર. પર્યાર્થિક ચક્ષુ બંધ કર. ખ્યાલ ખોલ દ્રવ્યાર્થિક કે આ બધું કર્યું ને તો જો સ્વભાવ જો એવો ને એવો રહ્યો અને એના તરફ ધ્યાન આપીશ ને તો કે આ બધું નીકળી જશે. ખ્યાલ આવે? તો બે ચક્ષુનું જે યુટિલિટીની આ પદ્ધતિ છે. ખ્યાલ આવે? તો એ અને પછી કોઈ વાર બંને નયોથી વિચાર કરે કે પ્રમાણથી હે ને, આ અપેક્ષા આમ છે ને આ અપેક્ષા આમ છે, એ રીતે. તો એ રીતે બી પ્રમાણની ઓરથી બી વિચારે. વિચાર પ્રમાણ નહીંથી કર, પછી વિચાર કરીને અહીંયા કહે છે, અહીંયા લખ્યું, પછી એના પછી એ વિચાર, એ વિકલ્પો છોડવા કે નહીં, નિર્ણય કરવો કે નહીં, એ રૂપે વર્તવું કે નહીં, એ સ્પષ્ટીકરણ થઈ ગયું હોય તો હવે એ બધા દેહ આદિ પ્રત્યે તને બસ એને લઈને તું જે અનુભવ કરે છે અને જે સપના જોવે છે, કલ્પનાઓ કરે છે, એ કલ્પનાઓ છૂટી કે નહીં, એમ અહીંયા કહે છે. જુઓ, આ ખ્યાલ આવ્યો? કોઈએ અબંધ પક્ષ પકડ્યો, તેને પણ વિકલ્પ જ ગ્રહણ કર્યો, એ બી વિકલ્પ જ છે એમ. અને કોઈએ બંને પક્ષ પકડ્યા, કોઈને બાકી નથી રાખ્યું કે નહીં ભાઈ અમે તો પછી એને બંને પક્ષથી વિચાર કરીએ, બે આંખો ખોલીને કરીશું જે કરવું હોય એ. ખ્યાલ આવ્યો? કંઈ વાંધો નહીં. તેને પણ પક્ષરૂપ વિકલ્પનું જ ગ્રહણ કર્યું. ભાઈ પણ આ તો વિચારરૂપ છે ને, જ્ઞાન વિકલ્પરૂપ વિચારો છે ને. આ તો નયોની ઓરથી આગમથી સમજ્યો છે. અત્યારે દેહથી આત્મા ભિન્ન છે, કોને ખબર નથી? આટલામાં બધાને ખબર છે. ત્રિકાળી ધ્રુવ તક તો હું છું, કોને ખબર નથી? તો એ ખબર છે, એનો આધાર કોણ? અનુભવ કે આગમ? તો એ વિકલ્પરૂપ વિચાર છે. વાત સાચી છે, એ નયનો વિષય સત્ય છે, પણ હજુ વિકલ્પના વિચાર રૂપ પ્રયાસ છે, અનુભવ રૂપ નથી. જ્યારે ખ્યાલ જ આવી ગયો કે હું ચેતન સ્વરૂપ છું, દેહરૂપ હું નથી માનતો હતો, તો હવે દેહમાં કંઈ આવે તો ડરે છે શું કામ? દેહમાં કંઈ આવે છે તો તું, જે શ્રદ્ધાગત વાત છે, બીજા ભયોની વાત નથી. માન લો કે મારી અસ્તિત્વ ખોવાઈ જશે, એવો ભયનો શું મતલબ છે? બાકી જેટલો રાગ છે એ બધો ભય રહે એની ચર્ચા પછી જોશું. પહેલાં અસ્તિત્વ મટી જશે એવી વાત જ નથી. ક્ષેત્રથી ક્ષેત્રાંતર થશે. અરે ક્ષેત્રથી ક્ષેત્રાંતર થશે એ બી તો ઉપચાર કથન છે, પોતાના આસંખ્યાત પ્રદેશની બહાર જ નથી. તું ક્ષેત્રથી બી ન તો તું ક્ષેત્રની ચોઈસ કરીશ. ક્ષેત્રથી ક્ષેત્રાંતર તો છે ને સાહેબ, તો હવે કયું ક્ષેત્ર? તો કે સાંભળ, ક્ષેત્રથી ક્ષેત્રાંતર બી વ્યવહારને એનું કથન છે. નિશ્ચયથી તો તું તારા ક્ષેત્રની બહાર જ નથી. સમજી લીધું ને? હવે ક્ષેત્રની અભિલાષા શું કામ? નરક આવે તો ભય શું કામ? સ્વર્ગ આવે તો લાલસા શું કામ? હેલો, એનું નામ છે નયાતિક્રાંત, એનું નામ છે પક્ષાંતિક્રાંત. આ રીતે થાય છે. જ્યારે નયોનો પ્રયોગ કર્યા પછી, વસ્તુ સમજાઈ ગયા પછી, જેનું જેટલો જે રીતે આશ્રય અને જેના આશ્રય નહીં ને માત્ર જ્ઞાન, એ પ્રમાણે વર્તવું, એ પ્રમાણે જ્ઞાનનું અનુભવવું, એ પ્રમાણે વાસ્તવમાં શ્રદ્ધાનરૂપ જ્ઞાનનું થવું. ખ્યાલ આવ્યો? શ્રદ્ધાનું એવું જ્ઞાનમાં થવું. હવે અર્પિત કહે છે ચારિત્ર બોલતા જ નથી આ, પણ અહીંયા આચાર્ય બી નથી બોલવાના આગળ. આ જ સમ્યક દર્શન છે ને આ જ સમ્યક જ્ઞાન છે.
તો સમ્યક ચારિત્ર ખ્યાલ આવે કે નહીં? એની બી ચર્ચા છે આગળ, સમજજો. ત્રણેય એક સાથે જ હોય છે, પણ શ્રદ્ધાન પૂર્વક પહેલાં શ્રદ્ધામાં ગરબડ નીકળી ગઈ તો આચરણ તો છે જ, શાંતિ તો છે જ સાથે એમ. તો અહીંયા કહે છે પરંતુ એવા વિકલ્પોને છોડી, જો વાત પતી ગઈ, બધા વિકલ્પો જ છે. ચાહે એમ કહે છે કે અનુભૂતિ સંબંધી ચર્ચા કરવી એ ધર્મ નથી. શુદ્ધાત્માની ચર્ચા કરવી, જનરલી આપણો ચર્ચાનો વિષય શુદ્ધાત્મા જ હોય છે, બરાબર છે. તો અહીંયા કહે છે કે શુદ્ધાત્માની ચર્ચા એ કયા નેનો પક્ષ છે? નિશ્ચયનો પક્ષ છે. નિશ્ચયનો પક્ષ છે એટલે એ સંબંધી વિકલ્પ છે. તો કયો સારો વિકલ્પ? હેલાયો કે નહીં? અરે જેને વિકલ્પથી વિજ્ઞાન હોય છે એને વિકલ્પની વસ્તુ સુધી ઉપયોગ જતો જ નથી, વિકલ્પના વિષય સુધી ઉપયોગ જતો જ નથી. હેલાયો કે નહીં? ભાઈ અમેરિકા જ નથી જવું, પછી અમેરિકાના કયા બધા ત્યાં ક્ષેત્ર છે એની ચર્ચા શું કામ? અરે જ્યારે વિકલ્પ જ ભિન્ન છે, વિકલ્પ જ વ્યર્થતા છે, સમજવા માટે વિકલ્પ હતા પણ વિકલ્પ વ્યર્થતા છે. અનુભૂતિમાં વિકલ્પ નથી હોતો, વિકલ્પ હોય ત્યાં અનુભૂતિ નથી હોતી, તો વિકલ્પનું મારું કોઈ પ્રયોજન નથી. એ તો એ રીતે ખ્યાલ આવ્યો. તો એ રીતે અગર વિકલ્પની દ્રષ્ટિ છોડે તો એનું કામ થાય. બાકી તો બધી આ શુદ્ધનેના વિકલ્પો એ સારું, એ ચર્ચા સારી. આપણે તો આત્માની ચર્ચા કરવી, ખ્યાલ આવ્યો કે નહીં? તો આત્મામાં રાગ નથી અને આત્મામાં જ્ઞાન છે, બંને આત્માની ચર્ચા છે, બધી આત્માની જ ચર્ચાઓ છે. જ્યાં જે રીતે જે પ્રકારે જે સમજવું હોય એ એંગલથી આત્માને સમજવું પડશે, દરેક ઓરથી સમજવું પડશે. એ રીતે જુઓ, હવે એન્ડ આપે છે આને. પરંતુ એવા વિકલ્પોને છોડી કોઈ પણ પક્ષ ન પકડે, તે જ શુદ્ધ પદાર્થનું સ્વરૂપ જાણ. કોઈ પણ પક્ષ ન પકડે એટલે હેલો, કોઈ બી પક્ષમાં એકાંત ન કરે, એક તો એ. અને કોઈ બી જ્યારે બંને પક્ષથી સમજાઈ ગયું તો હવે સમજવાના વિકલ્પોમાં સંતુષ્ટ ના થાય. બે આ બધું શ્રદ્ધાગત છે, ખ્યાલ આવ્યો? અને શ્રદ્ધા બી પાકી સંતુષ્ટ ના થયો હોય તો હવે સ્વરૂપમાં સંતુષ્ટ થઈ ગયો હોય અને કદાચિત ફરીથી શુદ્ધ ઉપયોગ કરવા આ વિકલ્પોમાં આવ્યો હોય તો હવે વિકલ્પોથી માર્ગદર્શન મળી ગયું. હવે વિકલ્પોનું શું કામ છે? તો અહીંયા કહ્યું ને, શુદ્ધ પદાર્થનું સ્વરૂપ જાણી તે રૂપ સમેસારને શુદ્ધાત્માને પામે છે. બહુ અદ્ભુત કથન લખ્યું છે આગળ. નય પક્ષ પકડવો તે રાગ છે, આવ્યું ને? એટલે નય જ્ઞાન જુદું અને નય પક્ષ જુદું. નય તો જ્ઞાન છે, જ્ઞાનની પર્યાય છે, પણ એ જ્ઞાનની પર્યાયમાં સ્પષ્ટીકરણ જે કર્યું હોય જ્ઞાનીઓએ અને એનો પક્ષ લઈ અથવા એનો વિષય લઈને વિચાર કરવો એ રાગ છે. ખ્યાલ આવ્યો? નય તો જ્ઞાન છે, પદાર્થના એક અંશને મુખ્ય કરીને જાણવું, જણાવવું, બતાવવું એ બધું તો વાસ્તવમાં જ્ઞાન છે. પરંતુ એ પક્ષને લઈને આપણે વિચાર કરવો એ રાગ છે. પણ રાગ સાથે જ્ઞાન છે, પણ એ જ્ઞાન અને રાગ સાથે છે તો એ જ્ઞાનમાં નિર્ણય થઈ જાય એટલે એ સંબંધીનો વિકલ્પ સંબંધ અથવા એ સંબંધીનો રાગ સમજવાનો રાગ સમાપ્ત થઈ અને નિર્વિકલ્પ થઈ જાય, એમ અહીંયા કહેવું છે. તો એમાં બે સ્ટેપ પડે છે, એક શ્રદ્ધાગત અને એક સ્થિરતાગત, ચારિત્રગત. તો શ્રદ્ધાગત બી વાસ્તવમાં બહુ મુખ્ય પોઈન્ટ છે, એનો વિસ્તાર આપણે કરીશું 144મી ગાથામાં. તેથી સમસ્ત નય પક્ષને છોડવાથી વિતરાગ સમેસાર થવાય છે, એમ કહી દીધું ભાઈ. અનુભૂતિમાં કોઈ નય હોતા નથી એમ કહે છે. જો હવે જો આમ છે, થોડો વિષય આગળ છેડીને હું સમાપ્ત કરું છું, આગળનો વિષય છેડી દઉં છું. હવે જો આમ છે, કેમ છે આમ? એટલે નય પક્ષના ત્યાગની ભાવનાને ખરેખર કોણ ન નચાવે? આમ છે એટલે શું? અગર જો શુદ્ધનેનો પક્ષ પણ વિકલ્પ છે, અશુદ્ધનેનો પક્ષ પણ વિકલ્પ છે અને બંનેના વિચારો પણ વિકલ્પ છે, ખ્યાલ આવ્યો? અને એ વિચારો પહેલાં સમજવા માટે હતા, સમજાઈ ગયા પછી એના વિચારોમાં સંતુષ્ટ થવાનો કોઈ મતલબ નથી. એના વિચારોની પણ વ્યર્થતા ભાસે, વિકલ્પ પણ આપણને બોજો લાગે, શુદ્ધાત્માની સમજણનો વિકલ્પ પણ બોજો લાગે. હું ગાયક છું એ વિકલ્પ પણ અમને ભારે પડે. ક્યાં જવા માટે? હલાવે કે નહીં? એટલી ગરજ હોય કે આ વિકલ્પ પણ પરેશાન છે, બાધક છે, જ્યારે એ ભારે પડે જ છે અને એને તોડીને જ્યારે શુદ્ધોપયોગ થાય છે તો એ એનું પ્રયોજન છે, એ જ નયાતિક્રાંત છે, એ જ નય પક્ષને ઓળંગવું છે. જો એમ છે તો
જો એમ જ છે તો ખ્યાલ આવ્યો? એટલામાં આટલું આ લીટી બતાવવા માટે આટલું કહ્યું મેં. જો એમ જ છે તો નય પક્ષના ત્યાગની ભાવનાને ખરેખર કોણ નચાવે? એટલે નય પક્ષથી સંન્યાસની ભાવના. એટલે હવે નયોની ઓરથી આ તો એક ખાલી બંધાયેલું છે કે નથી બંધાયેલો, પણ એ સિવાય તો ઘણી બાબત છે. રાગ છે અને રાગ નથી, અરે જીવ છે ને જીવ નથી, એને 10 પ્રાણ રૂપ જીવ, હે ને? એ 10 પ્રાણ રૂપ છે એ તો જીવ નથી, હે ને? આત્મા 10 પ્રાણ રૂપ તે તો અજીવ છે. તો એ રીતે બધા જે ભેદો છે એ રીતે જે સમજવાની મેટરો છે, તો કે હવે એમાં ઉપયોગને નચાવવાથી શું મતલબ? જ્યારે આ ખ્યાલ આવી ગયો, અથવા તો એ જાણીને પછી એમાં રહેવાનો શું મતલબ? એટલે પહેલાં તો 20 પ્રકારના કલશ લખે છે. પહેલાં તો આ નય પક્ષ બતાવે છે, નય પક્ષ એટલે નયોના વિષય બતાવે છે. પછી તો જ્યારે આમાંથી નિવૃત્ત જ થવાનું છે, ખ્યાલ આવ્યો? એને સાબુ નાખ્યા પછી સાબુ પણ ધોવાનો છે, તો હવે શું કરવાનું? સાબુ નહીં લગાવવાનો? ખ્યાલ આવ્યો કે નહીં? એક દિવસ ઉદાહરણ સમજવું, ખ્યાલ આવ્યો? પણ સાબુ જે ધોવાનું છે તો સાબુ બી ધોવો પડે છે ને પછી. તો હવે સાબુ લગાવવું પડે એવું કામ જ નહીં કરવાનું, કપડાં જ મેલા નહીં કરવાના, એમ અહીંયા કહે છે. ખ્યાલ આવ્યો? એ રીતે છે, એમ છે. જુઓ, એનો અર્થ કે હવે એ જે વિકલ્પોથી જે નયોથી સમજાઈ ગયું, એ સમજણથી પછી આપણને હવે એ રુચિ ન કરવી, રાગની રુચિ છૂટી જવી, સ્વભાવની રુચિ થઈ ગઈ. તો હવે પછી રાગને હવે કેટલી વાર સમજવાનું છે કે આત્માનું નથી, આત્માનું નથી, આત્માનું નથી, પૂજગલનું છે. રુચિ છૂટી કે નહીં એ જો. રુચિ છૂટી ગઈ તો વાત પતી ગઈ. તો એ હિસાબે અહીંયા કંઈક કેટલા બી નયોની વાત આવશે, નયાત્મક વાત આવશે, ટૂંકમાં હવે એને સ્વભાવની ખટક હોવી જોઈએ, એને સ્વાધ્યાયની અટક ના હોવી જોઈએ. સ્વાધ્યાય ન હોવો જોઈએ એવું નહીં, હા રાકેશભાઈ? શું કીધું? સ્વાધ્યાયની અટક ના હોવી જોઈએ. સ્વભાવની ખટક રહે ત્યાં સુધી સ્વાધ્યાય ગૌણ થાય તો ચાલે, એને સ્વરૂપમાં જવા અર્થે સિમંદર ભગવાનના દર્શન ગૌણ થાય તો ચાલે. ખ્યાલ આવે કે નહીં? હા, એ આખું એ રીતે સમજવું એમ કે કોની સામે કોનો નિષેધ છે એની વસ્તુ છે એમ. ખરેખર તો સવારે કંઈ વાત કરી હતી ને કે ભાઈ મંદિરમાં આપણે જે દિલ્હી ભગવાનના દર્શન કરવા આવીએ છીએ, તો એ સમાપ્ત કરવું હોય તો મંદિર બંધ કરવું હોય તો શું કરવું? મંદિર આવવાનું બંધ કરવું હોય તો કોઈ કહેશે મંદિરમાં બિરાજમાન થઈ જવું. અરે મંદિરમાં બિરાજમાન થવાય, મંદિરમાં આવવું પડશે. ખ્યાલ આવ્યો? બીજો કોઈ રસ્તો ખુલ્લો નથી ભગવાન બનવા સિવાય. રસ્તો ખુલ્લો નથી, મજબૂરી નથી, બીજો કોઈ રસ્તો છે જ નહીં, સાચો રસ્તો છે જ નહીં. આ જ એક સાચો રસ્તો છે. એમ અહીંયા નિર્વિકલ્પ થવાની જો લખ્યું છે. જો આમ છે તો નય પક્ષના ત્યાગની ભાવનાને ખરેખર કોણ નચાવે? એમ કહીને શ્રીમાન અમૃતચંદ્ર આચાર્ય નય પક્ષના ત્યાગની ભાવનાના 23 કળશ રૂપે કાવ્યો કહે છે. 23 કળશ હું વાંચવાનું નથી, હું તમને એની સંન્યાસની પ્રેરણા જે આપી છે એ પ્રેરણા આપણને એનાથી પ્રેરિત થઈએ એવી ચર્ચા આપણે સેકન્ડ સેશનમાં કરીશું. અને એના પછી 142 ગાથા તાબડતોબ આવવાવાળી છે અને એમાં અદ્ભુત વિષય છે. 1-2 શ્લોકને પણ આપણે વાંચીશું અને 142મી ગાથા ઉપર વિચાર કરીશું. બપોરે 142 જ આવે છે ને? 43 આવે. 143મી ગાથા આવશે અને 143મી ગાથામાં જ્યારે આ નયોથી સંન્યાસ લઈએ છીએ તો એ પક્ષાંતિ ક્રાંતનું સ્વરૂપ શું છે. 144 ગાથામાં તો કેવી રીતે પક્ષાંતિ ક્રાંત થવા એની મુખ્યતા છે, પણ એના પહેલાં પક્ષાંતિ ક્રાંતનું સ્વરૂપ શું છે એની સાથે એ આવી જ જશે, પણ ત્યાંના વિષય પ્રમાણે બી આપણે ચર્ચા કરીશું. પણ 143 ગાથામાં તો એટલી અદ્ભુત સ્વરૂપ છે પક્ષાંતિક્રાંતનું. તમે સ્વરૂપ સમજો તો તમને એ પક્ષાંતિક્રાંત થવાની પ્રેરણા મળે કે નહીં, શુદ્ધોપયોગ જ શરણ છે, શુદ્ધોપયોગમાં જ આત્માની વેલ્યુ છે, શુદ્ધોપયોગમાં જ વાસ્તવમાં જીવ સુખી થાય છે. મતલબ કે આખી દુનિયાને જાણે પણ કસાય ન કરે, જાણે પણ ગ્રહણ ન કરે, એ નયાતિક્રાંત છે. નયાતિક્રાંતનું પોસ્ટમોર્ટમ કર્યું, જાણે પણ ગ્રહણ ના કરે. હવે જાણે ન જાણે એમ નહીં, ખ્યાલ આવ્યો ને? ન જાણવું એ નયાતિક્રાંત નથી. જાણવાથી તો તું બંધ થવાનો જ નથી, પણ જાણે અને કસાય ન કરે તો એ કસાય ક્યારે ન કરે કે આ વિકલ્પોથી તને બધી જ પોઝિશનો યથાર્થ સમજાઈ ગયું હોય તો જાણવામાં આવતા આવવાવાળા પદાર્થો પ્રત્યે વ્યવહારનો વિષય હોય કે નિશ્ચયનો વિષય હોય એમાં પક્ષપાત નહીં કરે, એમાં રાગદ્વેષ નહીં કરે
અને રાગદ્વેષ ન કરે તો એ સમજી લે કે એ ઉપયોગની શુદ્ધતા છે, એ મોક્ષનું કારણ છે, એ મુનિદશાના ઉપાય છે, મોક્ષનું સાક્ષાત્કારણ એવું મોક્ષ માર્ગનું કારણ છે, સમ્યક દર્શન સમ્યક જ્ઞાન છે. અને એ પ્રમાણે જો અગર જો સ્વભાવમાં જ્ઞાતા દ્રષ્ટાપણું જે છે એનો અનુભવ કરે, એનો વાસ્તવમાં લાભ લે તો એ મુનિદશા અને આગળનું ગુણસ્થાન આરોહણ એના જીવનમાં આવીને ગુણસ્થાના તીર્થનો પ્રસંગ બને છે. આ બધી ચર્ચા બપોરે આપણે વિશેષ કરીશું. સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ. સહેજાનંદી શુદ્ધ સ્વરૂપ